જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ. ચેહરગામ ભરૂચ ચેનલની અંદર મારા દરેક વ્યુઅર્સનું હાર્દિક સ્વાગત છે. ઘણા સમય પછી આજે આપણે વિડીયોના માધ્યમથી મળી રહ્યા છીએ. મારા દરેક વ્યુઅર્સને દિલથી જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ. આજનો વિષય જ્યારે તમારી સામે લઈને આવ્યો છું, દેવગતિની વાતો અવારનવાર આપણે કરતા હોઈએ છીએ, પણ આજની કંઈક વાત જુદી છે. આજનો વિષય કંઈક જુદો છે. શું જીવનની બાજી તમે હારી ગયા છો? આ હારી ગયેલા બાજીની જવાબદારી કોની? મુશ્કેલ પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર આવવું, એ વિષય પર જ્યારે આજે આપણે ચર્ચા કરવાના હોઈએ છીએ અને વિષય પર જ્યારે આપણે વાત કરવાની હોય છે. દેવગતિની ચેનલ છે અને અવારનવાર પ્રશ્નો આવતા હોય છે કે ભુવાજી અમારે બહુ સારું હતું, પહેલાં બહુ સરસ રીતે ઘર ચાલતું હતું, જિંદગી બહુ સારી હતી, પણ આજે પરિસ્થિતિ કંઈક અવળી નિર્માણ થઈ છે. તો પરિસ્થિતિના નિર્માણ કરતા કોણ અને આ પરિસ્થિતિને ચિનગારી આપનાર કોણ? વિષય દેવગતિનો છે અને ચેનલ દેવગતિની છે. આજનો આધુનિક યુગ હરણફાળ ભળી ગયો છે. માણસ જેટલું દિવસે નથી વિચારતો એટલું રાત્રે વિચારી રહ્યો છે. સતત માણસ વિચારમાં જીવી રહ્યો છે. આવી પરિસ્થિતિ જ્યારે નિર્માણ થતી હોય છે ત્યારે કંઈક માણસ કોઈ ભુવા પાસે, કોઈ તાંત્રિક પાસે, કોઈક મંદિરે, કોઈ કઈ જગ્યાએ દોડતો હોય છે. તો શું દરેક વખતે આ દેવ જવાબદાર હોય છે? દરેક વખતે દેવગતિ જવાબદાર હોય છે? ઘણા બધાના પ્રશ્નો, ઘણા બધાના સવાલો આજે મૂંઝવણ ઊભી કરતા હોય છે. મનની અંદર ગળમથલ ચાલતું હોય છે કે સરે ખરેખર શું મને મારી કુલદેવીની નડતર છે, કોઈ દેવની નડતર છે? ના, શું નસીબ, કર્મનું કોઈ બંધન? ઘણા એવા બધા પ્રશ્નો માણસને અંજમનસની અંદર, માણસના માનસિક વિચારોની અંદર એટલો માણસને ભ્રમિત કરતો હોય છે કે માણસ પોતે ક્યાં જાય, શું કરે, એને રસ્તો નહીં જડતો. પણ આ પરિસ્થિતિ નિર્માણ થવાનું કારણ શું? માણસનો લોભ, લાલચ. આ કોઈ ભાષણ નથી, પણ નિર્માણ થયેલી પરિસ્થિતિ અને જે પ્રશ્નો અમારી સામે આવી રહ્યા છે એ પ્રશ્નોનું જ્યારે તારણ કાઢ્યું હોય, જ્યારે આ પ્રશ્નોનું વલોણું કર્યું હોય, ના વલોણામાંથી જ્યારે માખણ કાઢ્યું હોય, ત્યારે ખબર પડે છે કે આ પ્રશ્નોના જવાબદાર કંઈક ને કંઈક આપણે હોઈએ છીએ. બહુ સરસ શાંત જીવન જીવતા હોય માણસ, આસાનીથી જીવન ચાલતું હોય છે, પણ કંઈક ને કંઈક લોભ, અને લોભમાં આયા પછી માણસ કંઈક ને કંઈક અવળા રસ્તે ચડી જતો હોય છે. અનાવળે રસ્તે જનાર વ્યક્તિની જવાબદારી કોની? કે પોતાની. કેમ કે ઘણી વખત પોતે એક લેવલ, એક સ્ટેટસ અને સ્ટેજ પાવવા માટે કંઈક ને કંઈક એવા મિત્રની સોબત અને સંગત લાગી જાય છે કે કંઈક ને કંઈક એ ઊંડા વ્યસનની અંદર ધકેલાઈ જાય છે. પોતાનો જે સમય શિડ્યુલ હોય છે એ ચેન્જ થઈ જાય છે. પોતે જે પોતાના ધંધામાં અથવા પોતાનો જે નાનો મોટો ધંધો હોય, નાની મોટી મૂડી પૂંજી હોય, નાની મોટી નોકરી હોય, એમાંથી ડાયવર્ટ થઈ અને જે ઊંચા થોડા કરતા એમના લેવલ કરતા એક સ્ટેટસની અંદર જીવતા, જે બહારથી દેખાતા એવા મિત્રોની સંગતમાં આવી
પોતે એક સામાન્ય માણસ હોય છે, કોઈ દિવસ જીવનમાં વ્યસન કર્યું નથી હોતું. એવા વ્યસન જે પોતાને પાડી દે એવા મિત્રોના સંગતમાં આવી અને પોતે એક લોભ લાલચ કે આ મિત્ર જોડે બેસવાથી, આની જોડે ફરવાથી, આની જોડે રહેવાથી મને કંઈક સ્ટેટસ મળશે, કંઈક લેવલ પર પહોંચીશ, કંઈક ને કંઈક આ મિત્ર મને મદદ કરશે. પણ એવું કંઈ હોતું નથી. પોતે ઉલટા આ માયાજાળમાં ફસાઈ અને પોતે પોતાનો ફસાતો હોય જાય છે. અને પોતે એક એવી પરિસ્થિતિ નિર્માણ કરી શકે છે કે ના કોઈને કહી શકે, ના સહી શકે. અંતે વ્યક્તિ પાસે બે જ રસ્તા બચતા હોય છે, એક આત્મહત્યા અને બીજો પોતાનું જે કંઈ હોય એ વેચી અને પૂરું કરવાની પરિસ્થિતિ. આવી સમસ્યા જ્યારે ઊભી થઈ જાય છે આવીને, અને આવી સમસ્યા જ્યારે આવે છે ત્યારે કંઈક ને કંઈક માણસ પોતાના દેવને બદનામ કરતો હોય છે, અથવા કોઈ કંઈક કરાયું છે એવી વાત કરી કોઈક ને કોઈક જગ્યાએ મંદિરમાં, મસ્જિદમાં, મૌલવી પાસે, ભુવા પાસે, જાગરિયા પાસે, તાંત્રિક પાસે દોડતો હોય છે. અહીં પાછો ઉલટો નવો ફસાય છે. ડૂબતો માણસ એક તણખલાનો સહારો લે અને આ તણખલું મરઘો આવ્યો છે એમ સમજી એનો હલાલ કરતો હોય છે. જે સત્ય હકીકત છે એ જ તમારી સામે જ્યાં લઈને આવ્યો છું. પણ જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થાય, આ પરિસ્થિતિ પોતે જાતે પોતાની રીતે ઊભી કરેલી છે. આ દેવગતિની તકલીફ નથી. દેવગતિની તકલીફ હોય, દેવગતિની વાત હોય, પણ દેવગતિની વાતની અંદર ઘણી બધી અને ઘણા બધા બીજા કારણો હોય છે જે પરિસ્થિતિને પડી ભાગે છે. આમાંનું કંઈ જ નથી કર્યું, તમે કોઈ ભાઈબંધ જોડે બેઠક નથી કરી, કશું જ નથી કર્યું અને તમારી પરિસ્થિતિ બગડી છે, તો કંઈક ને કંઈક દેવગતિ જવાબદાર છે. પણ પોતાના મોજ શોખ માટે, પોતાનો સમય માટે, પોતાના સ્ટેટસ માટે એવા લોકોના સ્ટેટસ જોડે તમારું જોઈન્ટ કરી અને પરિસ્થિતિ નિર્માણ કરી છે, તો જવાબદાર દેવ નથી, જવાબદાર તમે પોતે છો. અને આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે શું કરવું જોઈએ માણસે? જ્યારે માણસને બે રસ્તા દેખાતા હોય છે, એક આત્મહત્યા અને એક પાછું બધું પૂરું કરી દેવાનું. પણ બધું પૂરું કરવાથી માણસ જે પોતાના લેવલમાં, પોતાના સ્ટેટસમાં જીવ્યો હોય છે, ત્યારે આવું જીવન જીવવા માટે શક્ય નથી, ઇમ્પોસિબલ છે. આવું જીવન જીવી નહીં શકે, કારણ કે પોતે એવા લેવલમાં જીવ્યો હોય છે. એટલે આ પરિસ્થિતિ અંદર માણસ શું કરતો હોય છે અને આવી પરિસ્થિતિ માણસે શું કરવું જોઈએ? તો સૌપ્રથમ આવી પરિસ્થિતિ જ્યારે તમારી સામે સમય સંજોગો આધીન આવી પરિસ્થિતિમાં તમે આવી ગયા છો, સૌપ્રથમ તમે જે કંઈક ધંધો, તમે જે કંઈક બિઝનેસ, જે કંઈક નોકરી કરો છો એ લેવલને સાચવી રાખો. તમને લાગ્યું, તમે જાગી ગયા કે ના ખરેખર પરિસ્થિતિ બેકાબુ બની ગઈ છે, અથવા બેકાબુ પરિસ્થિતિ થઈ ગઈ છે, સંજોગો આવા બની ગયા છે, ઊભા થઈ ગયા છે, આવી હાડમારીની અંદર, આ મોંઘવારીની અંદર, આ ફાસ્ટ યુગની અંદર, આ મોજ શોખની જિંદગીની અંદર જ્યારે આવી પરિસ્થિતિ થઈ જાય ત્યારે માણસે શું કરવું જોઈએ, એ વિષય પર આજે જ્યારે ચર્ચા કરવાની છે. આ વિષયને ધ્યાનમાં લઈ જ્યારે ઘણા બધા આવા પ્રશ્નો અમારી સામે આવતા હોય છે, માતાજી પાસે આવતા હોય છે, ત્યારે આ પ્રશ્નોનું વલોણું કરીએ અને અંદરથી માખણ કાઢી ઘી બનાવીએ, ત્યારે ખબર પડે કે પ્રશ્નો પોતે જાતે ઊભા કરેલા છે. આવા પ્રશ્નો જ્યારે તમારી સામે સર્જાય ત્યારે સૌ પ્રથમ માણસ એકદમ શાંત ચિત્તે શાંત થઈ જવાની જરૂર છે. બધી જ બાજુથી
જે વળખા મારી રહ્યો માણસ, અને આવું જ્યારે પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે એનું માર્કેટ પણ ખરાબ થઈ જતું હોય છે. માર્કેટમાં વાતો અફવાઓ પણ ઉડતી હોય છે. હારી ગયા હારી ગયા હારી ગયા, પડી ગયા પડી ગયા પડી ગયા, જ્યારે ચારે તરફ બૂમો થતી હોય છે. આવી પરિસ્થિતિની અંદર, આવા સંજોગોમાં જ્યારે તમે મુકાઈ જાઓ, તે સમયે કંઈ જ કરવાની જરૂર નથી. પહેલા સૌ પ્રથમ શાંત થઈ જાઓ, મનને એકાગ્રત કરો. સૌ પ્રથમ મનની શાંતિ ક્યાંથી મળશે એ કરો. તમારું જે બિઝનેસ છે, તમારી જે નોકરી છે, તમારી જે રોજીરોટી છે, એને રેગ્યુલર કન્ટિન્યુ ચાલુ રાખો. સૌ પ્રથમ આ પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે, આ નિર્માણ થયેલી પરિસ્થિતિને તમારા જે મિત્રો છે, તમારા જે સ્નેહો છે, તમે જેને મિત્ર તરીકે કહી રહ્યા છો, પહેલી વાત તો આ પરિસ્થિતિમાં લઈ જનાર તમારો મિત્ર ના હોઈ શકે. આ પરિસ્થિતિમાં તમને ધકેલનાર, વ્યસને તમને લઈ જનાર, ખરાબ લતે લઈ જનાર, તમારો સમય બરબાદ કરનાર તમારો મિત્ર ના હોય. ક્યારે ના સમજવો મિત્ર, એના કરતાં મિત્ર ના હોય તો સારું. જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે સૌ પ્રથમ બધા જ આવા લોકોથી તમે દૂર થઈ જાઓ. ફર્સ્ટ સ્ટેપ, બધા જ લોકોથી તમે દૂર થઈ જાઓ. મનની શાંતિ માટે તમારા ઘરમાં સમય આપી, ઘરે બેસી શાંતિથી, માનસિક રીતે હારી ગયા છો તો પેલા મનને મજબૂત કરો, તમારા હૃદયને મજબૂત કરો. તમે જે કંઈક ભૂલ કરી છે એ ભૂલ પર નજર નાખો. એ ભૂલ બીજી વાર ના થાય, એ ભૂલમાંથી બહાર નીકળવા માટે કયા કયા સ્ટેપ લેવા જોઈએ એ સ્ટેપને ફોલો કરો. ઘરે સમય આપી તમારી જે કુળદેવી છે એનો દીવો, એની આરાધના કરો. અહીં આગળ જરૂર તમારે દેવી શક્તિની પડશે. અહીં આગળ જરૂર તમારે તમારી કુળની દેવીની પડશે. એટલે એનો નામનો એક દીવો પ્રગટાવી અને આ દીવા સામે 10 મિનિટ 15 મિનિટ બેસી શાંતિ મનને એકાગ્રત કરો. આવી પરિસ્થિતિની અંદર બેક થયેલું જીવન કમબેક કરવા માટે, પાછી એની પરિસ્થિતિમાં આવવા માટે તમારાથી જે દૂર થયેલા, આવો સમય આવે ને ત્યારે માણસથી સારા સારા મિત્રો, સારા સારા બિઝનેસમેનને લગતા અથવા જે સારા સારા સંબંધીઓ તમારાથી દૂર થઈ ગયા હોય, સારા માણસો તમારાથી ખસી ગયા હોય, એ જ માણસોને પાછા મળી, એ માણસોનો પાછો સંપર્ક કરી તમારા બિઝનેસને, તમારી નોકરીને અનુરૂપ જે કંઈક તમે કરતા હોય એ રીતે તમે પાછા બેક આવો. અને ધીરે 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 જેમ જેમ જીવનમાં એક વસ્તુ યાદ રાખવાની કે ક્યારેય કોઈ દિવસ 5 દિવસ 10 દિવસ 15 દિવસ 20 દિવસ મહિનામાં કોઈ દિવસ માણસ દેવાદાર થતો નથી. જ્યારે માણસ પર દેવું થઈ જાય ને ત્યારે એને 2-5 વર્ષો નીકળી ગયા હોય છે. કારણ જ્યારે કોઈ દિવસ રાતોરાત દેવાદાર થતો નથી. દેવું થાય ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. પણ આ પરિસ્થિતિમાં નીકળવા માટે કોઈ દિવસ ક્યારેય કોઈ જગ્યાએથી વ્યાજના ચક્કરમાં ના પડશો. પરિસ્થિતિને અનુલક્ષી સમયને માન આપી તમારા ટાર્ગેટને ધ્યાન રાખી આ પરિસ્થિતિમાં કમબેક થવા માટે એનો એ રસ્તો જે તમે 2-5 વર્ષ પહેલા જે રસ્તે ચાલતા હતા, જે સમયે જે સંજોગમાં તમારા જે માણસોનો સાથ સહકાર હતો, જે માણસોને આધીન
તમે હતા એ બેક થઈ જાઓ એટલે ઓટોમેટિક જેમ જેમ તમે ડૂબ્યા છો તેમ 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 તમે એમાંથી બહાર નીકળી શકશો. શોર્ટકટ અપનાવવા ગયા તો આ જગ્યાએ પાછી આ પરિસ્થિતિ નવી નિર્માણ થશે. આમાં જવાબદાર કોઈ દેવ નથી, તમારી કુળદેવી નથી, કોઈ માતા નથી કે નથી કોઈનું કરેલું. આમાં જવાબદાર તમે ખુદ છો. એટલે આવી દેવગતિની વાતો લઈ વિષય પર તમારી જોડે ચર્ચા કરવાનો છું. દેવગતિની વાતો ઘણી બધી હોય છે અને ઘણા બધા વિષયો હજી બાકી છે. જેમ કે બાળ સિગોતરની તકલીફ હોય તો એનું નિવારણ, બાળ સિગોતર કઈ રીતે નડે, એની તકલીફ શું હોય છે, પોતાની કુળદેવી અને બહારથી આવેલી માતા એક સાથે બેસી શકે, આ બેને જોડે રાજી રાખવા શું કરવું જોઈએ, એ ઘણી બધી દેવગતિની વાતો તમારી સામે લઈને આવવાનો છું. આ વિષય પર જ્યારે આપણે ચર્ચા કરી અને આ વિષય પર જ્યારે આપણે વાત કરી એટલે જીવનમાં કમબેક થવા માટે એનો એ મિત્ર, એનો એ સ્ટાફ, એનો એ સમય પાછો લાવવા માટે કોઈ જગ્યાએ દાણા ધાગા દોરા કરવાની જરૂર નથી. હા, વિશ્વાસ, આસ્થા, જ્યારે ભુવાજી પાસે તમે જાઓ છો ત્યારે તમને કંઈક બે શબ્દો અથવા બે એવા સલાહ માં ભગવતી આપતી હોય છે કે બે નિયમો આપતી હોય છે. આ નિયમો તમારી પરિસ્થિતિને બદલવા માટે બહુ મહત્વની છે, યોગ્ય છે. આ જ વસ્તુ એક ટેક તરીકે જ્યારે તમારા જીવનમાં તમે ઉતારો, જીવનમાં આ જિંદગીની અંદર કોઈ એવું વ્યસન નથી કે તમે જેનાથી ના છોડી શકો અને કોઈ વસ્તુ નથી કે જેમાંથી તમે બહાર ના નીકળી શકો. નથિંગ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. આ દુનિયા અંદર કશું અશક્ય નથી, બધું શક્ય છે. પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ વિચારો તમારા જીવનને બદલી નાખે છે. એટલે જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. વિડીયોને બહુ લાંબો ના કરતા, પરિસ્થિતિ આપણે નિર્માણ કરવાની છે અને એનું સોલ્યુશન આપણે જ લાવી શકીશું. જેમ માણસ સતત વિચારતો રહે છે તેમ બે જ વસ્તુ છે. એક બહુ દિમાગ વાળો માણસ કાં તો તરી જાય છે કાં તો ડૂબી જાય છે. બાકી જેને હોગરમ ખીચડી ખાઈને સુઈ જવાનું છે, જેને 8,000ની નોકરી કરવાની છે, મહિને 8,000, 6,000નો ખર્ચો, 2,000ની બચત, એને કોઈ માથાકૂટમાં પડવાની જરૂર નથી, પડતો પણ નથી. પણ સતત જેની જિજ્ઞાસા, જેને લેવલ બનાવવું છે, જેને મગજમાં ચાલી રહ્યું છે, એ જ આવા વમળોની અંદર ફસાતો હોય છે. તો આવી પરિસ્થિતિ જ્યારે નિર્માણ થાય ત્યારે મનને શાંત કરી કોઈક દેવગતિનો આશરો લઈ, દેવને સાથે લઈ, દેવનો સપોર્ટ લઈ આમાંથી માણસ બહાર નીકળી શકે છે, નીકળી શકે છે. અને બહાર નીકળવું હોય તો દેવ સાથ આપે છે. પણ એ દેવના રસ્તા પર, દેવે જે રસ્તો બતાવ્યો છે એ રસ્તા પર ચાલવું પડે તો જ આમાંથી બહાર નીકળી શકાય છે. તો જય ચેહરમાં, જય સદીમાં, જય ગુગા મહારાજ. અવનવા વિડીયો લઈ તમારી સામે આવતો રહીશ. તમારા ગ્રુપમાં તમારા મિત્રોને ચેનલને શેર, સબસ્ક્રાઈબ કરો. કેમ કે 1.5-2 મહિનાથી હું ધંધામાં પડ્યો હતો એટલે ચેનલમાં આવી ના શક્યો. ચેનલ ડાઉન જઈ રહી છે એટલે તમારા સપોર્ટથી પાછી ચેનલ ઉપર આવે. દરેકને વિનંતી કે ચેનલને શેર કરો, તમારા દરેક ગ્રુપની અંદર જોઈએ. અને કોમેન્ટ, આ વિડીયો કેવો લાગ્યો, જેને એન્ડ સુધી સાંભળ્યો છે દરેક કોમેન્ટ કરે. અને જેની કોમેન્ટ હશે, જે કઈ વિષય પર ચર્ચા કરવી છે, જે વિષય પર વિડીયો બનાવવો છે, તમારી કોમેન્ટ આપો. એ વિષય પર આપણે વિડીયો બનાવતા રહીશું. તો જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ, જય માં હિંગળાજ, માં કુલદેવી સદી સિકોતર, હવની રક્ષા કરે. જય માતાજી, જય ચેહરમાં.